ચેનલ ઓફ વડોદરા. વડોદરા જિલ્લા એલસીબીની ટીમ દ્વારા બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલ લઈ જતેલ કન્ટેનરને ઝડપી પાડવામાં આવ્યું છે. વડોદરા જિલ્લા એલસીબી વરણામા પોલીસ મથકની હદ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન એલસીબીના પોલીસ કર્મચારી ભૂપત વિરમભાઈ, પ્રવીણસિંહ તથા હરીશચંદ્રસિંહને બાતમી મળી હતી કે ટાટા ટ્રક કન્ટેનરમાં ભારતીય બનાવટનો દેશી દારૂ તથા બિયરનો જથ્થો જઈ રહ્યો છે. જેના આધારે પોલીસે બાતમી મળેલ નંબરવાળા કન્ટેનરને પોલીસે ઉભું રાખ્યું હતું. તે બાદ કન્ટેનરનું ચેકિંગ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે ₹11.5 લાખનો દારૂ તથા એક મોબાઈલ તેમજ કન્ટેનર મળી કુલ ₹24.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સાથે જ મુદ્દામાલ લાવનાર પુષ્પેન્દ્રકુમાર ધારાસિંહ ગડરિયાની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેણે મુરાદાબાદના સોનુ નામના વ્યક્તિએ કન્ટેનર દારૂના જથ્થા સાથે આપ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેથી પોલીસે આ બાબતે કન્ટેનર ડ્રાઈવર તેમજ કન્ટેનર આપનાર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે.